હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. રિંકુસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બટાકા ભૂંગળા બનાવીશું. સૌરાષ્ટ્રની સ્પેશિયલ વાનગી છે અને બહુ મજા આવશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એના માટે મેં લાલ મરચાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા. એને આપણે 4-5 લસણની કળીઓ, થોડું મીઠું નાખીને ક્રશ કરી નાખીશું. મેં ભૂંગળા તળી દીધા છે. પહેલાં માર્કેટમાં તૈયાર મળતા હોય છે એને આપણે તળી દીધા છે. હવે એક બાઉલ લઈ લીધું છે. મેં એમાં 4 ડાંકલી જેટલું તેલ નાખી દીધું છે. એમાં આપણે 1 ચમચી જેટલી હળદર નાખીશું, 1 ચમચી જેટલું મરચું નાખીશું, 1 ચમચી જેટલું મીઠું નાખીશું. આપણે પેલી ચટણીમાં બી મીઠું આવશે એટલે એ પ્રમાણે નાખીશું. તમારે વધારે જોઈતું હોય તો તમે નાખી શકો છો. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. થોડું બે જ નાખી દીધું. હવે આને આપણે મિક્સ કરી દઈશું. થોડું કાશ્મીરી મરચું બી નાખી દીધું મેં 1 ચમચી જેટલું, જેથી કલર બહુ સરસ પકડાય. કારણ કે બહારના જે હોય છે ને એમાં બહુ જ મસ્ત કલર હોય છે, લાલ ટામેટું બટાકા જેવો. એટલે હવે આને મિક્સ કરી દઈશું આપણે. આમાં આપણે મેં બાફીને નાની નાની બટાકીઓ મારી પાસે હતી તો મેં બાફીને તૈયાર કરીને રાખી છે. અમુક જે મોટી હતી એમને વચ્ચેથી કટ કરી નાખી છે. હવે આને આપણે મિક્સ કરી દઈશું મસાલો. એક પેન લઈ લીધું છે. એમાં મેં 2 ચમચી જેટલું તેલ નાખી દીધું. હવે સિમ્પલ વઘાર કરી નાખીશું. આપણે થોડું જીરું નાખી દઈશું 1 ચમચી જેટલું. 1/2 ટીસ્પૂન હિંગ નાખીશું. ભૂંગળા બટાકા ખાવાની બહુ મજા પડે. બહાર થેલા ઉપર બી સરસ મળતી હોય છે. આપણે જે ચટણી બનાવી હતી ને લાલ મરચાંની, એ આમાં નાખીશું આપણે. બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. મેં 2 ચમચી જેવું નાખ્યું છે. તમારે તીખું વધારે જોઈતું હોય તો તમે એ પ્રમાણે થોડી વધારે પણ નાખી શકો છો. એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે અને કલર બી બહુ સરસ પકડાય છે. થોડું કશ્મીરી મિર્ચ ફરીથી આપણે આમાં નાખી દઈશું, જેથી વઘારના તેલમાં કલર પકડી જાય અને બહુ સરસ લાગે એટલા માટે. પછી આપણે જે બટાકા રેડી કરીને રાખ્યા હતા મસાલાવાળા, એ આપણે આમાં નાખી દઈશું. બટાકા ભૂંગળા બહુ જ મજા આવે ખાવાની. એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવો છે. તમારા બાળકોને તો બહુ જ સરસ ભાવશે. મોટાઓને બી ભાવતો જ હોય છે, પણ બાળકો તો બહુ જ ગરમ હોય, કારણ કે ભૂંગળા તો ભાવતા જ હોય. મજા આવે. એકવાર જરૂરથી બનાવ્યા જેવી વાનગી છે, તો એકવાર જરૂરથી બનાવજો. આપણે એને મિક્સ કરી નાખીશું. આપણા બટાકા રેડી છે. આમાં આપણે થોડો ખટાશ અને સ્વીટ આવે એટલા માટે મેં એમાં 2 ચમચી જેટલો સોસ નાખી દીધો છે, ટામેટો સોસ. તમને ના ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. મારે બાળકોને ખવડાવવાના હતા એટલે મેં એમાંથી થોડો નાખ્યો સોસ, જેનાથી બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે. બસ મિક્સ કરી દીધું છે આપણે. આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું ઉપર. સરસ. હવે એને મિક્સ કરી નાખીશું. સરસ મિક્સ થઈ ગઈ છે. આપણે એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને એમાં આપણે સર્વ કરીશું. થોડા ભૂંગળા મૂકી દઈશું, ઉપર સેવથી ગાર્નિશ કરીશું અને આપણા બટાકા ભૂંગળા રેડી છે. તો મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો લાઈક, કમેન્ટ અને શેર કરજો અને રિંકુસ ક્રિએશનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું આગળના વિડીયોમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.